વિદ્યાર્થીઓ, આપણે છેલ્લે ગ્રામરમાં કન્જંક્શન્સ મેં તમને શીખવાડ્યા હતા, એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ. તો હવે એવા બીજા કન્જંક્શન્સ જ છે, અથવા એને રિલેટિવ પ્રોનાઉન, સંબંધ દર્શક સર્વનામો પણ કહેવાય. તો આપણે આજે એ શીખવાના છે. એટલે તમારી નોટબુકમાં આપણે કન્જંક્શન્સ શીખ્યા, ઇફ, અનલેસ, છેલ્લે કંઈક લખાયેલું ને એક્સરસાઇઝ કરાવી હતી તમને. હવે આજે લખો એડજેક્ટિવ ક્લોઝ અથવા રિલેટિવ ક્લોઝ, અને ક્લોઝ એવો શબ્દ ના બોલવો હોય તો રિલેટિવ પ્રોનાઉન્સ. રિલેટિવ ક્લોઝ અથવા પ્રોનાઉન્સ. પ્રોનાઉન્સ એટલે નામને બદલે વપરાય એ સર્વનામો, અને કનેક્ટિવ્સ એટલે સંયોજકો. એટલે એન્ડ, બટ, ઓર એ બધા શીખ્યા એના જેવા જ આ છે. આમાં કયા આવે એવું તમને લખાવું છું. બધા નોટબુક બહાર કાઢીને આ મથાળો મારો. ગ્રામર, એડજેક્ટિવ ક્લોઝ અથવા રિલેટિવ ક્લોઝ, અને ક્લોઝ શબ્દ ના વાપરવો હોય એનાથી જે ક્લોઝમાં આપણે શીખવાના આવે છે સંબંધક સર્વનામો, હુ, વિચ, ધેટ, એટલે એનાથી વાક્ય જોડાય એને કહેવાય એડજેક્ટિવ ક્લોઝ. નામના ગુણમાં વધારો કરતું હોય તો, અને સંબંધના ગુણમાં વધારો કરતું હોય તો રિલેટિવ ક્લોઝ. એટલે આ હેડિંગ લખો, ગ્રામર, એડજેક્ટિવ ક્લોઝ અથવા રિલેટિવ ક્લોઝ, અથવા એને શોર્ટમાં કહેવાય પ્રોનાઉન્સ કનેક્ટિવ્સ. પડી ગઈ સમજણ? આ મથાળો મારો. એડજેક્ટિવ ક્લોઝ કે રિલેટિવ ક્લોઝ, અને પ્રોનાઉન્સ અથવા કનેક્ટિવ્સ. આટલું લખાઈ જાય એટલે નોટમાં લખવાનું. હું લખાવું એ તમે લખો. લખાઈ ગયું બધાને મથાળું? એડજેક્ટિવ ક્લોઝ, રિલેટિવ ક્લોઝ અથવા રિલેટિવ પ્રોનાઉન્સ. આનું ગુજરાતી પ્રોનાઉન્સ અથવા કનેક્ટિવ્સ. કનેક્ટિવ્સના કન્જંક્શન્સ પણ કહેવાય, સંયોજકો. આગળના પાઠમાં આપણે કન્જંક્શન્સ લખ્યું હતું. એટલે આનું ગુજરાતી શું છે? સંબંધ દર્શક સર્વનામો. સંબંધ દર્શક સર્વનામો અથવા સંયોજકો. લખેલું આટલું. સંબંધક અથવા સંબંધ દર્શક સર્વનામો અથવા સંયોજકો. લખાઈ ગયું હશે બધાને આટલું. હવે ફકરો કાઢીને લખો. અંગ્રેજીમાં બે વાક્યોને જોડવા માટે રિલેટિવ પ્રોનાઉન્સ. અંગ્રેજીમાં બે વાક્યોને જોડવા માટે રિલેટિવ પ્રોનાઉન્સ. આડી લીટી કરીને સંબંધ દર્શક સર્વનામોનો ઉપયોગ થાય છે. હવે નીચે એક કરીને લખો કયા સંબંધ દર્શક સર્વનામો છે. તો એક હુ, ધેટ, બીજું ધેટ. નંબર આપો તો એમ નહીં તો એમના હુ, ધેટ, વિચ, હુમ અને હુસ. હુ, ધેટ, વિચ, હુમ અને હુસ એ સંબંધક અથવા સંબંધ દર્શક સર્વનામો છે. લખ્યું એટલું? અંગ્રેજીમાં બે વાક્યોને જોડવા માટે રિલેટિવ પ્રોનાઉન્સ સંબંધ દર્શક સર્વનામોનો ઉપયોગ થાય છે, અને સંબંધક સર્વનામો હુ, ધેટ, વિચ, હુમ અને હુસ 5 છે. આ હુ, ધેટ, વિચ, હુમ અને હુસ. હવે એક કરીને લખવાનું છે આપણે હુ.
પહેલું સંબંધક સર્વનામ અથવા સંબંધ દર્શક સર્વનામ હું. અહીંયા આપણે હું એટલે કોણ ને પ્રશ્ન નથી બનાવવાનો, પણ સંબંધ દર્શક સર્વનામ છે. લખો પહેલું હું, એનું ગુજરાતી શું થાય? કે જે. હું કે જે, અથવા જેઓ બહુવચન હોય તો કે જે અથવા જેઓ. હું એટલે કે જે અથવા જેઓ. લખો એમાં હુંનો ઉપયોગ માત્ર મનુષ્યો માટે જ થાય છે. હુંનો ઉપયોગ માત્ર મનુષ્યો માટે જ થાય છે. જેમ કે ઉદાહરણ લખો, જેમ કે the lady who is in a red saree is my aunt. The lady who is in a red saree is my aunt. એટલે સ્ત્રી કે જે લાલ સાડીમાં છે તે મારી આંટ છે. એટલે આમ આપણે તો આ વાક્ય જોડીઓ જોડોઈ આવવાની, એટલે તમારે આટલું આવવું એટલે કે જે સમજાય એટલે આવડશે. બાકી ક્લોઝ આમાં શું થયું કે ધ લેડી ઇઝ માય આંટ, પણ લેડી એટલે સર્વનામ થયું, લેડીનું નામ નથી વાપર્યું, આપણે લેડી લખ્યું. એના ગુણમાં વધારો પણ કર્યો. હુ ઇઝ ઇન એ રેડ સાડી, ધ લેડી ઇઝ માય આંટ. સ્ત્રી મારી આંટ છે, પણ કઈ સ્ત્રી? તો જે લાલ સાડી, કે જે લાલ સાડીમાં છે. સમજાઈ ગયું? એટલે હું એટલે કે જે અથવા કે જેઓ બહુવચન હોય તો એ સજીવો માટે, મનુષ્ય જાતિ માટે હું વપરાય. બીજું લખો ધેટ. બીજું સંબંધ દર્શક સર્વનામ ધેટ એટલે પણ કે જે. ધેટ એટલે કે જે. ધેટનો ઉપયોગ મનુષ્યો માટે પણ થાય છે. ધેટનો ઉપયોગ મનુષ્યો માટે પણ થાય છે અને પશુ પંખી તથા નિર્જીવ વસ્તુઓ માટે પણ થાય છે. ધેટનો ઉપયોગ મનુષ્યો માટે પણ થાય છે અને પશુ પંખી તથા નિર્જીવ વસ્તુઓ માટે પણ થાય છે. આ મનુષ્ય માટે, લેડી માટે આપણે ઉના બદલે ધેટ વાપરી શકીએ, અને ઉપરાંત શું પશુ પંખી અને નિર્જીવ વસ્તુઓ માટે. એનું ઉદાહરણ લખો, જેમ કે એવરીથિંગ, જેમ કે everything you need, everything પછી conjunction જ રહી ગયું. that, જેમ કે everything that you need is ready. Everything that you need is ready with us. આ શેના માટે વપરાયું? તો નિર્જીવ વસ્તુ માટે, કે દરેક વસ્તુ કે જે તમારે જોઈએ છે, જરૂર છે, એ અમારી પાસે છે. that everything that you need is ready with us. એટલે આ નિર્જીવ માટે વપરાયું. હવે ત્રીજું લખો which. ત્રીજું સંબંધ દર્શક રિલેટિવ પ્રોનાઉન which. which એટલે કયો, કઈ, કયું, એવું તમને આવડે. which એટલે કયો, કઈ, કયું. ફક્ત
પશુ પંખી તથા નિર્જીવ વસ્તુઓ માટે વીજ વપરાય છે. ફક્ત પશુ પંખીઓ તથા નિર્જીવ વસ્તુઓ માટે વીજ વપરાય છે. લખો જેમ કે ધ ટ્રી, જેમ કે ધ ટ્રી which is lying across the road is a neem tree. The tree which is lying across the road is a neem tree. Which એટલે અહીંયા કે જે અર્થ થાય છે વૃક્ષ કે જે રસ્તા ઉપર પડ્યું છે તે લીમડાનું છે. એટલે વૃક્ષ આવે, પશુ પંખી પ્રાણી વસ્તુઓ એના માટે ધેટ કેવું ના આવે, માત્ર શું આવે? વીજ. હવે હું ને હુસ રહ્યા પણ એને અલગ રીતે લખવાનું છે. ફકરો પાડીને લખો. હું સર્વનામના પેરેગ્રાફ પાડીને લખો. હું સર્વનામના બીજા બે રૂપો છે. હું સર્વનામના બીજા બે રૂપો છે. હું અને હુસ. હું સર્વનામના બીજા બે રૂપો છે, હું અને હુસ. હવે પાછું નવી લીટી લખો. હું એ કર્મ તરીકે વપરાય છે. હું કર્મ તરીકે વપરાય છે. પછી બીજી લીટીમાં લખો. હુસ સંબંધ દર્શાવવા માટે વપરાય છે. હુસ, હુસનો અર્થ શું થાય? હુસ સંબંધ દર્શાવવા માટે વપરાય છે. હવે લખો આડી લીટી કરીને. હુમનો અર્થ થાય છે, હુમનો અર્થ થાય છે કે જેને અથવા કે જેમને. કર્મ તરીકે વપરાય એટલે કે જેને, કે જેમને. અને હુસનો અર્થ થાય છે કે જેમનું, કે જેમના. માલિકી આવે હુસમાં, સંબંધ દર્શાવે, અને હુમમાં કર્મ દર્શાવે. હુસનો અર્થ થાય છે કે જેનું, કે જેમના, કે જેમની. એટલે હું ને હુંના બી બે રૂપો છે, હું અને હુસ. એટલે હું એટલે કે જેને, એ કયા તરીકે વપરાયું કહેવાય? કર્મ તરીકે. અને હુસ એટલે કે જેનું, કે જેમનો, કે જેમની. અને એ કઈ રીતે વપરાયું કહેવાય? તો સંબંધ દર્શાવવા માટે. એટલે હું સર્વનામના બે રૂપો છે, હું અને હુસ. હુંનો અર્થ શું થાય? કે જેને અથવા કે જેમને. અને હુસનો અર્થ શું થાય? કે જેનું, કે જેમનું, કે જેમના. હવે આનું ઉદાહરણ લખીએ. જો હું ગુજરાતીમાં વાક્ય બોલું, તમને અંગ્રેજી આવડે તો કરો. કે અમારા પીટીના સાહેબ છે કે જેમને અથવા કે જેને અમે માન આપીએ છીએ. તો શું થાય ઇંગ્લિશ? વી હેવ એ પીટી ટીચર, વી હેવ એ પીટી ટીચર કે જેમને અમે માન આપીએ છીએ. એટલે કર્મ. એટલે શું આવશે? whom we respect. whom we respect. પડી ખબર? we have a PT teacher whom we respect. અને બીજું વાક્ય બનાવવું હોય તો શું બને? કે the boy
whom you punished yesterday has not come today. છોકરો કે જેને તમે ગઈકાલે શિક્ષા કરી હતી તે આજે આવ્યો નથી. એટલે જે કે જેને અર્થ અને કર્મ તરીકે વપરાય. અમારા રમતના સાહેબ છે કે જેમને અમે માન આપીએ છીએ. અને હુઝ એટલે માલિકી. હવે આપણે આ પીટી ટીચરથી યુઝનું બનાવવું હોય તોય બને. કેવી રીતે બને કે વી હેવ એ પીટી ટીચર હુઝ હાઉસ ઇઝ વેરી બિગ. તો સંબંધ આવી ગયો, માલિકી થઈ ઘરનો અને એમનો. એમાં કર્મ નથી રહેતું કે વી હેવ એ પીટી ટીચર હુઝ હાઉસ ઇઝ વેરી બિગ. એટલે અર્થ શું થઈ જશે કે જેમનું ઘરનો અને સાહેબનો સંબંધ એમ. એટલે આપણે પીટી ટીચરના બદલે બીજું બનાવીએ છીએ હુઝ માટે. લખો આ હુમનું લખાઈ ગયું ને તો વી હેવ એ પીટી ટીચર હુમ વી રિસ્પેક્ટ. પછી હુઝનું બનાવો આઈ હેવ એ ફ્રેન્ડ I have a friend whose grandfather is very old. આમાં શું થયો? ફ્રેન્ડનો અને ગ્રાન્ડફાધરનો સંબંધ. I have a friend whose grandfather is very old. સમજાઈ ગયા? એટલે રિલેટિવ પ્રોનાઉન્સ સંબંધ દર્શક સર્વનામો અથવા એને સંયોજકોય કહેવાય. આપણે વાક્ય જોડી જોડો આવવાનું એ 3 જ માર્ક્સનું આવવાનું. 3 વાક્યો આવશે પણ એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ, ઇફ, અનલેસ એ બધા અને ઉપરાંત આ પણ સંબંધ દર્શક સર્વનામો એ કૌંસમાં આપ્યા હોય. હવે સંબંધ દર્શક સર્વનામોની જેમ સમય દર્શાવતા એ મેં તમને એ વખતે વેન ને વાઇલ લખાવ્યા હતા. એ હવે આપણે ફરી લખવાના છે. ફકરો પાડીને લખો વેર, WHERE, વેર. અથવા આની નીચે લખો તોય વાંધો નહીં, હુઝની નીચે. પણ આ હવે સંબંધ દર્શાવતા નથી પણ વેર એમાં લખો WHERE, વેર સ્થળ સૂચક શબ્દ. વેર સ્થળ સૂચક શબ્દ. વેર એ સ્થળ સૂચક શબ્દ જેવા કે પ્લેસ, સ્પોટ, એરિયા. સ્થળ સૂચક શબ્દો જેવા કે પ્લેસ, પ્લેસ ને સ્પોટ એક જ અર્થ થાય છે લગભગ. સ્પોટ એટલે સ્થળ, જગ્યા. પ્લેસ, સ્પોટ, એરિયા, બિલ્ડિંગ વગેરે શું છે? સ્થળ સૂચક શબ્દો. વગેરે પછી સ્થળ સૂચક શબ્દો જેવા કે પ્લેસ, સ્પોટ, એરિયા, બિલ્ડિંગ વગેરે પછી વેર મૂકવામાં આવે છે. વેરથી શરૂ થતું ક્લોઝ મૂકવામાં આવે છે. વગેરે શબ્દો પછી વેરથી શરૂ થતું ક્લોઝ. ક્લોઝ એટલે ગૌણ વાક્ય જે આપણે હુંમાં કર્યું એવું. વેરથી શરૂ થતું ક્લોઝ મૂકવામાં આવે છે. જેમ કે can you tell me? Where he lives. થયું સ્થળ દર્શક સર્વનામ. અહીંયા પ્લેસ અર્થમાં વપરાયું છે ને કે ક્યાં રહે છે. સ્પોટ એનું પ્લેસ. કેન યુ ટેલ મી વેર હી લીવ્સ. બરાબર? એટલે વેર એટલે સ્થળ કે જ્યાં અર્થ થાય કે જ્યાં. તમે મને સ્થળ કહેશો કે જ્યાં એ રહે છે. બીજું લખો હવે વાય.
આપણે હું મૂઝની નીચે જ લખતા હો તો પાંચમું કે છઠ્ઠું આવ્યું હશે વાય. કારણ સૂચક શબ્દો જેવા કે રીઝન, કોઝ, કારણ સૂચક શબ્દો જેવા કે રીઝન, કોઝ વગેરે પછી તરત જ કારણ સૂચક શબ્દો જેવા કે રીઝન એટલે કારણ ને કોઝ એટલે કારણ, તો રીઝન, કોઝ વગેરે પછી તરત જ વાયથી શરૂ થતું ક્લોઝ આવે છે. વગેરે પછી તરત જ વાયથી શરૂ થતું ક્લોઝ આવે છે. જેમ કે ઉદાહરણ લખો, જેમ કે પ્લીઝ ટેલ મી ધ રીઝન. પ્લીઝ ટેલ મી the reason why you look worried today. Please tell me the reason why you look worried today. Why you look worried today પછી પૂર્ણ વિરામ વિનંતી છે વાક્યમાં, એટલે પ્લીઝ ટેલ મી ધ રીઝન, મને કારણ કહેશો મહેરબાની કરીને કે આજે તમે કેમ ચિંતાતુર લાગો છો. વાય યુ લુક વરીડ ટુડે એટલે કારણ દર્શાવતા શબ્દો હોય તો એના પછી તરત જ વાયથી શરૂ થતું ક્લોઝ મુકાય છે. અને છેલ્લું છે વેન, WHEN. વેન એ મેં તમને આગળ સમજાવ્યું હતું કે વેન એ સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળમાં આવે. એમ અહીંયા છે વેન એ સમય સૂચક શબ્દો. વેન એ સમય સૂચક શબ્દો જેવા કે ટાઈમ, ડે, મંથ. સમય સૂચક શબ્દો ટાઈમ, ડે, મંથ. આ દિવસે, આ સમયે, આ મહિનામાં, એટલે ટાઈમ, ડે, મંથ, યર, વર્ષ, એટ ધેટ ટાઈમ. એટ ધેટ ટાઈમ એટલે તે સમયે, અને ધેન એટલે પણ ત્યારે, તે સમયે. આપણે વાક્ય એવા લખતા હતા કે વેન આઈ એન્ટર્ડ ધ હોમ એટ ધેટ ટાઈમ માય ફાધર વોઝ રીડિંગ એ ન્યૂઝ પેપર. એટલે એટ ધેટ ટાઈમ ના મૂકીએ તો એક ખ્યાલ આવી જ જાય, જ્યારે હું ઘરમાં પ્રવેશી ત્યારે મારા પિતા ન્યૂઝપેપર, એટલે સમય દર્શાવતા શબ્દો હોય જે ટાઈમ, ડે, મંથ, યર, તે સમયે, ત્યારે એના પછી તરત જ વેનથી શરૂ થતું સમય દર્શાવતા શબ્દો યર, એટ ધેટ ટાઈમ, ડે એવા શબ્દો પછી તરત જ વેનથી શરૂ થતું ક્લોઝ મુકાય છે. જેમ કે ધ વોચમેન, ઉદાહરણ લખો, જેમ કે ધ વોચમેન noted the time. The watchman noted the time when I entered the factory. When the watchman noted the time, સમય દર્શાવતું આવ્યું એટલે એના પછી વેનથી શરૂ થતું ક્લોઝ આવે. The watchman noted the time when I entered the factory. હું ફેક્ટરીમાં ક્યારે પ્રવેશ્યો, કે જ્યારે પ્રવેશ્યો એ સમય વોચમેને નોંધી લીધો. The watchman noted the time when I entered the factory. સમજાઈ ગયું? એટલે આગળ શીખ્યા હતા એ પ્લસ આ.
હવે આ આપણે સબંધદર્શક સર્વનામથી વાક્ય જોડીઓ આજે કરીએ. એક્સરસાઇઝ હવે સમજૂતી પૂરી થઈ. લખો. Join the pairs of sentences using the proper connectives અથવા conjunctions. Join the pairs of sentences using proper conjunctions के connectives જે બોલવું હોય. using proper conjunctions given in brackets. બધાને સૂચના આખી લખતા કંટાળો આવતો હોય પણ આખી સૂચના લખવાની. હું લખું છું ને બોર્ડ પર એમ તમારે સૂચના આખી લખવાની કે જોઈન ધ પેર્સ ઓફ સેન્ટેન્સીસ અને પછી હું વાક્ય લખું એ લખવાનું ને પછી એનો જવાબ. ઘણા એમાંય સીધા જવાબ લખી કાઢે. એ બધી આળસ ના કરતા. પહેલું વાક્ય લખો. We visited the Taj Mahal. It was built by શાહજહાં. કાઉન્સમાં છે who, which અને where. બોલો શેનાથી જોડાશે? We visited the Taj Mahal. It was built by શાહજહાં. એટલે નિર્જીવ વસ્તુ છે એટલે શેનાથી જોડાશે? વિચથી. હું તો સજી માટે જ આવે એટલે કઈ રીતે જોડશો? આ બધું નીકળી જશે. ઇટ વોઝ ને એવું. વી વિઝિટેડ ધ તાજ મહેલ વિચ વોઝ બિલ્ટ બાય શાહજહાં. પડી ગઈ સમજ? લખો જવાબ એટલો જાતે. વી વિઝિટેડ ધ તાજ મહેલ વિચ વોઝ કે જે બિલ્ટ બાય શાહજહાં. બીજું વાક્ય લખો. A girl is dancing on the stage. She is my sister. A girl is dancing on the stage. She is my sister. કાઉન્સમાં છે હું, વોટ અને હું. બોલો શેના વડે જોડાય? હુંથી. સજીવ છે, મનુષ્ય છે. છોકરી સ્ટેજ ઉપર ડાન્સ કરી રહી છે એ મારી બેન છે. એટલે છોકરી કે જે સ્ટેજ ઉપર નૃત્ય કરી રહી છે. શું જવાબ થશે? A girl who is dancing on the stage is my sister. એમ નહીં કરાય. A girl is dancing on the stage who is my. A girl is my sister. પણ એ ક્લોઝ એટલે શું? એના ગુણમાં વધારો શું કરે છે? કેવી છોકરી? A girl who is dancing on the stage. A girl who is dancing on the stage is my sister. पढ़ी सोनिया? A girl is my sister. कई girl तो who is dancing on the stage. A girl who is dancing on the stage is my sister. ત્રીજું વાક્ય.
they were dozing in the cinema house. I found people પૂર્ણવિરામ they were dozing in the cinema house. કાઉન્સમાં છે whose, which અને who. whose, which અને who. શું આવશે? who સજીવો છે. મેં એવા લોકોને જોયા કે જે થિયેટરમાં સિનેમાઘરમાં ડોઝિંગ એટલે ઝોકા ખાઈ રહ્યા હતા. એટલે આમાં તો આઈ ફાઉન્ડ પીપલ મેં જોયા કોણ? તો હુ વેર ડોઝિંગ ઇન ધ સિનેમા હાઉસ. જાતે લખો એનો જવાબ. આઈ ફાઉન્ડ પીપલ હુ વેર ડોઝિંગ ઇન ધ સિનેમા હાઉસ. ચોથું વાક્ય લખો. ત્રીજું વાક્ય છે આઈ હેવ હર્ડ નરેન્દ્ર મોદી હિઝ સ્પીચ ઇઝ વેરી ઇમ્પ્રેસિવ. ઇમ્પ્રેસિવ એટલે પ્રભાવકારી, અસરકારક. હુ, ધેટ અને હુઝ એટલે મોદી એટલે નરેન્દ્ર મોદી માટે શું વપરાશે? મનુષ્ય જાતિ હુ. આઈ હેવ હર્ડ નરેન્દ્ર મોદી નહીં, અહીંયા કે જે નથી, કે જેમની માલિકી આવી ગયું. સ્પીચની ને એમની માલિકી, સોરી, હુસથી જોડાશે ને. મેં નરેન્દ્ર મોદીને સાંભળ્યા કે જેમની અથવા કે જેની અથવા કે જેમની સ્પીચ એ ખૂબ જ પ્રભાવકારી છે. હુઝ આવશે. અહીંયા આગળ વ્યક્તિની પોતાની વાત નથી, પણ સંબંધ એમનો થઈ ગયો સ્પીચ સાથે. એટલે આનો જવાબ શું થશે? આઈ હેવ હર્ડ નરેન્દ્ર મોદી હુઝ સ્પીચ is very impressive. લખો જવાબ. I have heard Narendra Modi whose speech is very impressive. પાંચમું વાક્ય છે we have a pet dog, we call it by Tommy. અહીંયા શું છે? કર્મ, કે જેને. હું એટલે તો કે જે, whose એટલે જેનું, એટલે અહીંયા શું આવશે? હું. We have a pet dog. Pet એટલે પાલતુ, પાળેલો. We have a pet dog whom we call, પછી by whom we call Tommy, કે જેને અમે ટોમી તરીકે ઓળખીએ છીએ.
whom we call કે જેને અમે ટોમી કહીએ છીએ એટલે આ ઈટ નંબર એ વધારાના છે નીકળી જશે. we have a pet dog whom we call Tommy. આવડશે ને યાદ એટલો જવાબ લખતા. we have a pet dog whom we call Tommy. લાસ્ટ વાક્ય છે હવે. બે વાક્યોના જવાબ બોલો. we know that place Lord Krishna was born there. અમને તે સ્થળની ખબર છે. પછી શું આવશે? કે જ્યાં, અને કે જ્યાં માટે શું આવે? where. એટલે we know that place where Lord Krishna was born. there પછી જતું રહે. અમે અહીંયા ધેટ છે શું છે? વી નો ધેટ પ્લેસ એ સ્થળને જાણીએ છીએ એટલે એ ધેટ તો રહેવા જ દેવાનું કે વી નો ધેટ પ્લેસ પછી વેર વી નો ધેટ પ્લેસ પછી અહીં મૂકો વેર લોર્ડ કૃષ્ણ વોઝ બોર્ન. બોર્ન પાસે પૂર્ણ વિરામ. વી નો ધેટ પ્લેસ વેર લોર્ડ કૃષ્ણ વોઝ બોર્ન. સાતમું અને છેલ્લું વાક્ય છે કે હી વોઝ એરેસ્ટેડ બાય ધ પોલીસ. ડુ યુ નો ધ કોઝ ફોર ઇટ. પોલીસ દ્વારા એની ધરપકડ થઈ. તમને કારણ શું ખબર છે? કોઝ એટલે કારણ. એટલે શું આવશે? વાય. શા માટે? એટલે જવાબ શું થશે? કે પાછળનું આગળ લેવું પડશે. ડુ યુ નો ધ કોઝ why he was arrested by the police. why થી પ્રશ્ન શરૂ નહીં કરાય. why he was arrested એમ નહીં થાય. શું થશે? do you know the reason, do you know the cause. for it જતું રહેશે, કોઝમાં જ આવી જશે. do you know the cause why he was arrested by the police. Do you know the cause why? Do you know the cause why he was arrested by the police? સમજાઈ ગયું? આપણે આજે રિલેટિવ પ્રોનાઉન્સ એટલે સંબંધદર્શક સર્વનામો એના વડે પણ વાક્ય જોડીઓ જોડાય. ગમે તે રીતની આવે 3 વાક્યો તો એની પ્રેક્ટિસ કરી. ઇટ્સ ઓકે.